afternoon, everyone. First of all, અકાઉન્ટ નામનો જે સબ્જેક્ટ છે એ હવેથી હું તમને ટીચિંગ કરાવવાનો છું. છેલ્લા 15 વર્ષથી અકાઉન્ટ નામનો સબ્જેક્ટ હું ફોકસમાં ભણાવું છું. 2 પાર્ટમાં પહેલા વહેંચાયેલું છે અકાઉન્ટ, પછી મારું થોડું ઇન્ટ્રોડક્શન પણ આપી દઈશ. અકાઉન્ટ નામનો જે સબ્જેક્ટ છે એમાં 2 મોડ્યુલ આવશે. મોડ્યુલનો મતલબ બુક્સ. મોડ્યુલ 1, મોડ્યુલ 2. ટોટલ બંને ભેગા થઈ 11 ચેપ્ટર, 11 ચેપ્ટર આપણે લર્નિંગ કરવાના છે, શીખવાના છે. એક્ઝામ પેટર્નની પણ થોડું ડિસ્કશન કરી લઈ. એક્ઝામ કઈ ટાઈપની આવશે? ટોટલ 120 માર્ક્સ, 120 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આવશે, જેમાંથી ટોટલ 6 ક્વેશ્ચન એક્ઝામમાં આવશે અને ઈચ ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચન 20 માર્ક્સનો હશે. કેટલા માર્ક્સ હશે? 20 માર્ક્સ. તો 6 ગુણ્યા 20 કેટલા થઈ જાય? 100. જેમાંથી આમાં ક્વેશ્ચન 1 કમ્પલસરી હશે. કમ્પલસરી મીન્સ એના અથવામાં કઈ આવશે નહીં. પણ બાકીના જે ક્વેશ્ચન 5 વિધા, એટલે ક્વેશ્ચન નંબર 2 થી લઈ ક્વેશ્ચન નંબર 5, એટલે ટોટલ કેટલા ક્વેશ્ચન થયા? 4. તો આ 4 ક્વેશ્ચન બાકીના વધ્યા, આમાં આપણે રેકોર્ડ કરવાનું થશે. બીજી અથવા સાથે વાત કરું તો 6 સુધી લઈ જાય. તો ટોટલ ક્વેશ્ચન કેટલા થયા? 5. 5 માંથી આપણે 4 લખવાના થશે. એટલે અહીંયા આપણને ઓપ્શન અવેલેબલ છે કે કોઈ ક્વેશ્ચન ન આવડે તો આપણે એને સ્કીપ કરી શકાય અને બીજો ક્વેશ્ચન આપણે લખી શકાય. તો પહેલા થોડું બેઝિક સમજાવ્યું ખાલી કે અકાઉન્ટમાં ટોટલ કેટલા ચેપ્ટર? 11. કેટલા ભાગમાં બુક્સ આવશે? 2 ભાગમાં, જેને અહીંયા બોલશે મોડ્યુલ. બુક્સ નહીં બોલે, શું બોલે? મોડ્યુલ. મોડ્યુલ 1, મોડ્યુલ 2. એક્ઝામ આવશે ટોટલ 120 માર્ક્સ, જેમાં એવરી ક્વેશ્ચન, ઈચ ક્વેશ્ચન કેટલા માર્ક્સનો આવશે? 20 માર્ક્સ. જેમાંથી ક્વેશ્ચન 1 કેવો હશે? કમ્પલસરી. આનો મતલબ આના અથવામાં કઈ આવશે? સર, કમ્પલસરી મીન્સ એવું પણ થાય કે કમ્પલસરી લખવાનું છે? નહીં, આવડતું હોય તો લખવાનું. કમ્પલસરી નો મતલબ ફરજિયાત લખવાનું નથી. આમાંથી આવડતા હોય લખવાનું, ન આવડતું હોય નહીં લખવાનું. આના અથવામાં કઈ નથી એમ. કમ્પલસરી નો મતલબ આના અથવામાં કોઈ નથી. બાકીના જે વધ્યા ક્વેશ્ચન 2 થી લઈને 6, એટલે 5 ક્વેશ્ચન, આમાંથી આપણી પાસે કેટલી ચોઈસ છે? 4. સર, બધા લખવાય તો લખી શકાય, હા, પણ એવું બનશે નહીં, ભૂલથી પણ નહીં બને. કેમ એવું નહીં બને? સમય જ ઘટશે, કારણ કે લેન્ધી પેપર આવે એટલા માટે. પણ જે પ્રોપર પ્રેક્ટિસ કરશે એને 5 ક્વેશ્ચન પૂરા લખાઈ જાય, છતો તોય નહીં લખાય, 5 લખી શકાશે. થોડું સમજણ. બીજું, સર કદાચ કીધું બી હશે, નહીં કીધું હોય તો કહી દો. જે કઈ એક્ઝામમાં લખવાનું આવશે એ બ્લેક પેન થી આવશે. આઈ થિંક કીધું જ હશે, છતાં ન કીધું હોય. જ્યાં સુધી બ્લુ પેન છે યુઝ કરી નાખો. નવી લેશો તો ઓનલી કઈ લેજો? બ્લેક પેન. પ્લસ જે ખાના બનાવવાના આવે એક્ઝામમાં, અકાઉન્ટમાં અંદર ખાના, એ ઓલવેઝ પેન્સિલનો જ યુઝ કરવાનો થશે. પેન યુઝ કરી શકાશે નહીં. થોડું સમજાઈ ગયું? ચલો, એક્ઝામ પેટર્ન હવે પછી જોઈશું. ભાવેશ સર તમને જે શીખવાડતા હતા એ ચેપ્ટર 2 જ હતો. ચેપ્ટર નંબર 2, એમાં યુનિટ 1 શીખવાડ્યો. યુનિટ 1 નો મતલબ તમને જર્નલ નો ટોપિક શીખવાડ્યો. જર્નલ મીન્સ આમનો નો ટોપિક શીખવાડ્યો. અહીંયાથી હવે જે બી કઈ છે
એ હું તમને ટીચિંગ કરાવવાનો છું. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ માય સેલ્ફ વિજય રામાણી. મારું નામ છે વિજય. ચલો, જેમ અત્યારે તમારું 12મું કમ્પ્લીટ પૂરું થયું એમ મારું 12મું કમ્પ્લીટ થઈ ગયું 2002-03 માં એપ્રોક્સ 22-23 વર્ષ પહેલા. ચલો, તો યુનિટ 1 થોડું શીખા, થોડું સર હજી શીખવાડશે જે બાકી છે. હવે હું તમને જે શીખવાડું છું યુનિટ 2 શીખવાડું છું. યુનિટ 2 નું નામ છે લેઝર પોસ્ટિંગ. લેઝર પોસ્ટિંગ પાછો મતલબ શું આનો પહેલા? હા, લેઝર નો મતલબ અહીંયા ખાતા, ખાતું કે ખાતા હોય. પોસ્ટિંગ નો મતલબ થશે ખતવણી. તો આપણે ખાતા વહીના ચોપડામાં ખતવણી એટલે પોસ્ટિંગ કરતા શીખવાનું છે. આનો મિનિંગ શું થાય ને બધું ધીમે ધીમે આપણે શીખશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. માઇનર એવું સર બુક્સ નું શું? બુક્સ તમારે કોઈ અલગથી રાખવાની નથી. ભાવેશની જે બુક્સ છે એમાં પાછળથી સ્ટાર્ટ કરજો તોય ભલે, અથવા વચ્ચે થોડા સ્પેસ મૂકી દો, વચ્ચે ભાગ પાડી દો. મારે અહીંયા કોઈ બે હશે નહીં બુક્સ, બધું જ એક જ બુકમાં લખવાનું. કોન્સેપ્ટ બુક અલગ રાખો તો પ્રોબ્લેમ નથી, ન રાખો તો બી પ્રોબ્લેમ નથી. તો અત્યારે કયા ચોપડામાં લખશો? તમને ભાવેશના જે ચોપડા, પણ વચ્ચેથી ભાગ પાડી શકો અથવા લાસ્ટ બેક સાઈડ થી ચાલુ કરી શકો. કોઈ પણ રીતે તમે લખી શકશો. ચલો, અને આનું મટીરિયલ બી તમને કાલે મળી જશે. એટલે જે હું અહીંયાથી તમને શીખવવાનો છું આનું મટીરિયલ હું તમને અલગથી પ્રોવાઈડ કરી દઈશ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કીધું છે જર્નલ. જર્નલ એટલે આમ. એન પોસ્ટિંગ એટલે ખતવણી. આમનોન બી લખો, ખતવણી બી કરો. કોના ચોપડામાં? ઇન બુક ઓફ રાજ. રાજના ચોપડામાં આપણે આ કામ કરવાનું છે. ચલો તો આ કામ સ્ટાર્ટ કરીએ. તો એક્ઝામમાં આવું પૂછું તો લખવાનું કેમ? તો અહીંયા બોર્ડ ઉપર જેમ લખું ને એવી જ રીતે એક્ઝામમાં લખવાનું છે. કોઈ અલગથી પ્રેઝન્ટેશન કરવાનું નથી. હું જેમ લખું તો સૌથી પહેલા એક્ઝામમાં લખવાનું ઇન બુક ઓફ. શું લખવાનું પહેલા? ઇન બુક ઓફ. કોના ચોપડામાં આપણે આ કામ કરવાનું? તો લખવાનું ઇન બુક ઓફ. આપણને કીધું છે કોની બુક્સમાં લખવા બધું? રાજ. તો એક્ઝામમાં લખી દેવાનું ઇન બુક ઓફ રાજ. આટલું લખો તો વાંધો નહીં. ધેન આફ્ટર નીચે લખવાનું. બે આના ચોપડામાં લખો છે શું આપણે? તો પહેલા જર્નલ. તો લખવાનું જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી. આમ નોંધ લખી રહ્યા છે. ચલો, આમ નોંધ નું ફોર્મેટ ખબર છે? જર્નલ નો ફોર્મેટ. હા, તો એ ફોર્મેટ બી બનાવવું પડશે એક્ઝામમાં, અને આ પેન્સિલ થી જ બનાવવાનું છે. ફર્સ્ટ કોલમ નું નેમ શું લખશું આપણે? ડેટ. ધેન આફ્ટર પર્ટિક્યુલર. પર્ટિક્યુલર એટલે વિગત. ધેન આફ્ટર મેન્શન કરશું એલ એફ એટલે લેઝર ફોર. અને પછી બે કોલમ ઓર બનશે. એકનું નામ છે ડેબિટ અમાઉન્ટ અને એકનું નામ છે ક્રેડિટ અમાઉન્ટ. ચલો, આવું મેન્શન કરવાનું છે. અને આ જે ડેટ છે કે ટ્રાન્ઝેક્શન નંબર એ આપણે આમાં રેકોર્ડ કરવાનું છે. તો 1 by 1 સ્ટાર્ટ કરીએ. પહેલું ટ્રાન્ઝેક્શન આપણને આપેલું છે રાજ સ્ટાર્ટેડ બિઝનેસ વિથ અ કેશ. તો પહેલું કામ. આમાં કેટલા અકાઉન્ટ છે? 3 અકાઉન્ટ. કેટલા છે? 3. મારી ટેકનિક થોડી અલગ છે ભણવાની. હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે તમારું ખોટું પડે. હું સંપૂર્ણ પ્રયત્ન કેવો કરીશ? તમારું ખોટું પડે. પણ તમે કહેશો ના ખોટું પડશે નહીં, અને આપણી વચ્ચે કોમ્પિટિશન આવશે કે હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ ખોટું પડે
અને તમે સંપૂર્ણ પ્રયત્ન કરજો ખોટું ન પડે. હું અટવાડવાનો પૂરો પ્રયત્ન કરીશ. જોયું હમણાં 3 ખાતા છે, એક રાજ, એક સ્ટાર્ટેડ અને કેશ. 2 જ છે. સરસ. ચલો હા, એમના માટે જો આપણે બેન્ચીસ ખાલી રાખેલી જ છે. એટલે જે મારી સાથે વધારે કોક જોઈન્ટ થવા માંગતો હોય, ટચમાં આવવા માંગતો હોય તો એના માટે આપણે બેન્ચીસ ખાલી રાખેલી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ઓનલી 2 એકાઉન્ટ ઇન્વોલ્વ છે. એક તો કેશ છે અને માલિક ધંધામાં કંઈ લાવે તો એના કયા નામથી બોલીએ છીએ? કેપિટલ. સરસ. તો 2 એકાઉન્ટ ઇન્વોલ્વ છે. હવે ભાવેશ સરની જેમ પેલા ચકડા બનાવીને સમજાવું કે ડાયરેક્ટ આવડશે? કન્ફર્મ છે ને? ચલો, તો પેલા બિઝનેસ, આમાં 2 એકાઉન્ટ તો છે, કેશ અને કેપિટલ. ચલો, કેશ ધંધામાં આવે છે કે જાય છે? વોટ કમ ઇન ડીઆર. ડેબિટ બોલવાની જરૂર નથી, શોર્ટમાં તમે એને ડીઆર બોલીશું. વોટ કમ્સ ઇન ડીઆર? કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા ધંધામાં આવ્યા? તો ડેબિટમાં લખી દેવાનું 1 લાખ. ચલો, કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યા? માલિક. માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ. બટ ક્વેશ્ચન થાય, કેપિટલ કેમ ક્રેડિટ? બીકોઝ ઓફ બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. માલિકે લાભ આપ્યો છે લાખ રૂપિયા, એટલે બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. નેરેશન બિંગ, 2 નામથી બોલે. ગુજરાતીમાં બોલે બાબત જે, એને ઇંગ્લિશમાં આપણે અહીંયા 2 નામથી બોલીશું, બીઇંગ અથવા નેરેશન. નેરેશન એટલે ટૂંકી નોંધ. ચલો, તો અહીંયા નેરેશન લખવી પડશે, બીઇંગ લખવું પડશે. શેનો ટોપિક છે આ? તો લખવાનું કેશ અથવા તો બિઝનેસ સ્ટાર્ટ અથવા સ્ટાર્ટેડ વિથ કેશ. શોર્ટમાં આવું લખી દેવાનું. ડિટેલમાં લખો તો છૂટ, આટલો શોર્ટમાં લખો તો બી ચાલશે. આ જે આપણે આ જર્નલ લખીને, જર્નલ એ બિઝનેસમાં પહેલો ફેઝ હતો. ફેઝ એટલે તબક્કો, એટલે પહેલું પગથિયું હતું, તબક્કો હતો. કોઈ પણ ટ્રાન્ઝેક્શન નો પહેલો ફેઝ શું હોય? જર્નલ એન્ટ્રી. તો હવે સેકન્ડ ફેઝ ચાલુ થશે. સેકન્ડ ફેઝ નો મતલબ લેઝર પોસ્ટ. તો આપણે એક લેઝર બુક ઓપન કરશું. આ હતી આપણી જર્નલ બુક. આ શું હતું? આપણી જર્નલ. હવે જે અહીંયા બનાવો છો એ લેઝર બુક છે. શું બુક છે? લેઝર બુક. આની અંદર જેટલા બી જર્નલમાં અકાઉન્ટના નેમ લખ્યા, 2 અકાઉન્ટ હતા. કયા? કેશ અને કેપિટલ. તો લેઝર બુકમાં આ અકાઉન્ટ ઓપન થશે. અકાઉન્ટનું ફોર્મેટ બી છે. તો પહેલું નામ આપણી પાસે શું છે? કેશ. તો કેશ અકાઉન્ટ આવું લખવાનું. આને 2 બાજુ છે. શું છે? 2 બાજુ, સાઈડ, બાજુ. ડેબિટ સાઈડ, ક્રેડિટ સાઈડ. ઉદાહરણને જમા જે બોલતા ને, તો આને તમે ડેબિટ કે ક્રેડિટ ન બોલવો હોય તો આને બીજું નામ બી છે. આ બાદથી જોઈ તમારો કયો હેન્ડ કહેવાય? તો ઇંગ્લિશમાં કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ. ડેબિટ નું બીજું નામ શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ. એમ ક્રેડિટ ન બોલવું હોય તો આનું બીજું નામ છે રાઈટ હેન્ડ સાઈડ. ચલો, અકાઉન્ટ ને ટોટલ 8 કોલમ, 8 કોલમ હોય. કેટલી કોલમ હોય? 8. એમાં પહેલી કોલમ નું નામ છે ડેબિટ. ધેન આફ્ટર નામ લખીએ છીએ આપણે પર્ટિક્યુલર. અને એક કોલમ આવશે જેનું નામ છે JF, જર્નલ ફોલિયો. ગુજરાતીમાં કે અહીંયા લખતા નોપા, નોંધ પાના, નોપા એવું લખતા શોર્ટમાં. પછી આવશે અમાઉન્ટ. તો ટોટલ જે 8 કોલમ છે ને અકાઉન્ટમાં, એમાં 4 કોલમ કોના માટે છે? ડેબિટમાં. ડેબિટ નો બોલો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો, ધેન આફ્ટર
એઝ ઇટ ઇઝ રિપીટ થશે ક્રેડિટ માટે. ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલિયો અને અમાઉન્ટ આ સેમ રિપીટ થશે. થોડું સમજાણો તો ટોટલ અકાઉન્ટ ને કેટલી કોલમ છે? 8. આ જે બોલો છો એક્ઝામમાં એમસીક્યુ ના ફોર્મમાં ક્વેશ્ચન આવી છે અથવા ટ્રુ ફોલ્સ ના ફોર્મમાં. ટ્રુ ફોલ્સ એટલે સાચું અથવા ખોટું. ચલો તો એના ક્વેશ્ચનમાં પૂછે કે ઇન ધ લેઝર બુક every account has a 10 column, true or false? તો રીઝન બી લખવાનું આવશે. કેમ ફોલ્સ છે? તો લખવાનું because it's not a true. ઈ સાચું નથી એટલે ખોટું છે. તો એના રિયલ રીઝન લખવાનું. રિયલ લખવાનો ઇન ધ લેઝર બુક, લેઝર ના ચોપડામાં એવરી અકાઉન્ટ દરેક ખાતા હેઝ એટલે હોય છે કેટલી? 8 કોલમ. આવું લખવાનું એક્ઝામમાં. તો પહેલો જે ક્વેશ્ચન મેં કીધું હતું ને એમાં ક્વેશ્ચન નંબર 1 પહેલામાં ઈ આવશે ટ્રુ ઓર ફોલ્સ. આ ફોર્મેટ છે આનું. ક્વેશ્ચન 1 એમાં એ ટોટલ એબીસીડી એમ 4 આવશે. એમાં એ પોઈન્ટ આવશે ઈ ટ્રુ ફોલ્સ ને લગતો આવશે. કયો? ટ્રુ ફોલ્સ. અમુક થિયરી. આ થિયરી તમને ક્વેશ્ચન ના ફોર્મમાં એટલે કે આ જે ક્વેશ્ચન છે એના દાખલાના ફોર્મમાં સમજાવું છું, રિટર્નિંગના ફોર્મમાં સમજાવું છું. ચલો નેક્સ્ટ. હવે આનું આપણે લેઝર પોસ્ટિંગ કરવાનું. તો જર્નલના ચોપડામાં કેશને આપણે શું કર્યું છે? ડેબિટ. તો લેઝર બુકમાં કેશ એકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ લખવાનું. તો પહેલા ડેટ લખી દે 1. પછી એનું સામેનું નામ. ડેબિટની સામેનું નામ શું છે? હા, તો આ નામ આની સામેનું છાપવાનું ત્યાં પર્ટિક્યુલરમાં રેકોર્ડ કરવાનું. તો સામેનું નામ અહીંયા શું દેખાય છે? ટુ કેપિટલ અકાઉન્ટ. તો અહીંયા હું લખી દઈશ ટુ કેપિટલ અકાઉન્ટ. બોલો રૂપીસ પ્રમાણે 1 લાખ. તો અમાઉન્ટમાં 1 લાખ લખી દેવાનું. આવું જ જેટલા બી નામ આવશે જર્નલમાં એના અકાઉન્ટ ઓપન કરશું. ચલો સેકન્ડ નામ કયું છે આપણી પાસે? કેપિટલ. તો લેઝર બુકમાં પાછો એક અકાઉન્ટ ઓપન કરશું જેનું નામ આપશું આપણે કેપિટલ અકાઉન્ટ. ચલો તો લખી દઈએ કેપિટલ અકાઉન્ટ. આને બી ટોટલ કેટલી કોલમ આવશે? 8. ચલો ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલિયો, અમાઉન્ટ. સેમ પાછો રિપીટ કરવાનું. ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલિયો અને અમાઉન્ટ. આ બાજુ લખી દેવાનું ક્રેડિટ. ચલો હવે અહીંયા પાછું જોઈએ. હવે આ જર્નલમાં ટુ નો મતલબ અહીંયા ક્રેડિટ થાય. ટુ નો મતલબ શું થાય? ક્રેડિટ. એમ અલગથી બોલવા નહીં જવાનું. ક્રેડિટ આમ નથી બોલવાનું. કેશ અકાઉન્ટ ડેબિટ, ટુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ એમ નથી બોલવાનું. જસ્ટ એટલું જ બોલવાનું. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ. આ ટુ નો મતલબ ક્રેડિટ ને રિપ્રેઝન્ટ કરે છે. ટુ નો મતલબ શેને રિપ્રેઝન્ટ કરે? કે ચલો તો કેપિટલ અકાઉન્ટમાં કઈ બાજુ ટુ નો મતલબ? ક્રેડિટ સાઈડ. હા, તો બીજો લેઝર બુકમાં ખાતું ખોલ્યું કેપિટલ, કઈ સાઈડ? ક્રેડિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ. હવે જો કેપિટલની સામેનું નામ કયું છે? આ સામેનું એટલે ડેબિટ. તો એની સામેનું નામ આ કહેવાય. તો આ માહિતી હું ના લખીશ. કેપિટલ ખાતામાં જમા બાજુ સામેનું નામ કયું છે? કેશ. તો હું અહીંયા લખીશ કેશ અકાઉન્ટ. તો અહીંયા શબ્દ લખશું પહેલા કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 1 લાખ. જેવો એટલું લખશો ને એટલે માલિકને ખોટું લાગશે. કેવું લાગશે? ખોટું લાગશે. શું કામ? એ કે અમારે બી માન સન્માન જોઈએ. માલિક શું કહે? અમારે માન સન્માન જોઈએ. શેનો માન સન્માન જોતો છે? તો કે છે જો
કે હે ભાઈ કેશ કે તારા અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યું તો જો નામની પહેલા ક્યાંક માન સન્માન આપ્યું તો કયું માન સન્માન આપ્યું હતું તો એમ મારા અકાઉન્ટમાં જ્યારે લખતા હતા ક્રેડિટ સાઈડ તો મારે બી અહીંયા માન સન્માન જોઈ શું જોતું છે માન તો આપણે કીધું એનો કોઈ મતલબ ન થાય અહીંયા કાંઈ ન લખવાનું તો આપણે માલિક કે તો અહીંયા કેમ લખ્યું આપણે કીધું એનો કોઈ મતલબ નથી થતો તો માલિક કે કાંઈ મતલબ નથી થતો મને લખી દો નો માયનો માલિક તો આપણે કીધું અચ્છા કોઈ પ્રોબ્લેમ છે લે તને બાય આપો છો કયો શબ્દ લખી દેવાનો અહીંયા બાય તને માન સન્માનમાં બાય શબ્દ આપ્યો આપણે આને માન સન્માનમાં શું આપ્યો તો આ જે બોલોની થિયરી હતી તમારી કે જે આપણે ક્રેડિટ સાઈડ મેન્શન કરે ત્યારે કયો વર્ડ લખશું બાય અને ડેબિટ સાઈડ લખવી ત્યારે તો ડુ નોટ હેવ એની મીનિંગ આનો કોઈ મતલબ થતો નથી તો ક્વેશ્ચન થાય કેમ લખ્યો 11-12 માં ન લખતા તમે લખતા હો કોઈ આગળ શબ્દ તો આનો કોઈ મતલબ નથી એક્ઝામમાં પૂછે બધો થિયરી મેં લખીને આપ્યું જે બોલો છું the word to is use એટલે વાપર શબ્દ વાપરજો કયો શબ્દ to while નો મતલબ જ્યારે પોસ્ટિંગ કરો એન્ટ્રી એટલે ખતવણી કરો ક્યાં ઇન અ ડેબિટ સાઈડ તો જો ડેબિટ સાઈડ પોસ્ટિંગ કર્યું ત્યારે કયો વર્ડ વાપરજો to એવી જ રીતે કહે છે the word by is used શબ્દ વાપર while જ્યારે પોસ્ટિંગ એન્ટ્રી ખતવણી કરો ક્યાં ઇન અ ક્રેડિટ સાઈડ તો એ સેન્ટના થિયરી સમજાવું તમને દાખલાના ફોર્મમાં ધીસ એટલે આ ટુ એન્ડ બાય ટુ અને બાય શબ્દ છે ડુ નોટ હેવ એની મીનિંગ આનો કોઈ મતલબ થતો નથી તો પાછો ક્વેશ્ચન ને કેમ તો થોડી વાર પછી સમજાવું કે આનો મતલબ કઈ થતો નથી પણ રિયલમાં મતલબ છે એક્ઝામમાં પર્પસ થી આનો કોઈ મતલબ નથી પણ રિયલ લાઈફમાં નો મતલબ છે શું એ પછી સમજીએ પહેલા થોડું પૂરું કરીએ તો આગળ વધીએ પહેલા તો ડેબિટ અને ક્રેડિટ બે નામ હતા તો બે અકાઉન્ટ ઓપન ક્યાં ઓપન કર્યા લેઝર બિઝનેસમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય એનો પહેલો ફેઝ કયું હોય જર્નલ તો સેકન્ડ ફેઝ કયું હોય લેઝર બુકમાં શું કરશું લેઝર પોસ્ટિંગ અને ખતવણી કરશું ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન સેકન્ડ ટ્રાન્ઝેક્શન હવે શું કહે છે સેકન્ડ ટ્રાન્ઝેક્શન પેડ વેજીસ તો આમાં કેટલા અકાઉન્ટ છે બે એક પેડ અકાઉન્ટ અને એક વેજીસ અકાઉન્ટ ક્લિયર કટ તો લખ્યું છે પેડ એમ પેડ નો મતલબ અહીંયા થાય કેશ તો બે અકાઉન્ટ છે કેશ અને એક વેજીસ સમજાઈ ગયો પોઈન્ટ ચલો વેજીસ કયા ખાતાનો પ્રકાર નોમિનલ પ્રમાણે આપણે વેજીસ ચૂકવી તો ઇન્કમ કહેવાય કે એક્સપેન્સ અને એક્સપેન્સ અકાઉન્ટ શું થાય ડેબિટ હા તો ધંધા માટે વેજીસ એક્સપેન્સ છે ખર્ચ ખાતે ઉધાર ખર્ચનું નામ છે વેજીસ તો વેજીસ અકાઉન્ટ ડેબિટ અમાઉન્ટ પ્રમાણે 5000 ચલો રોકડા ચૂકવા ને આપણે કેશ કયા ખાતાનો પ્રકાર રિયલ પ્રમાણે રોકડા ચૂકવી તો ધંધામાં આવે કે જાય વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ અને શું ગયું ધંધામાંથી કેશ તો નામ લખ્યું આપણે અમાઉન્ટ આવશે અગેન 5000 ચાલો તો પાછું લખી નેરેશન લખવી પડશે શું લખશું અહીંયા તો બી વેજીસ પેડ બાય કેશ એવો શબ્દ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી નગર ખાલી લખી દો વેજીસ પેડ તો બી પ્રોબ્લેમ નથી ચલો તો આ સેકન્ડ ટ્રાન્ઝેક્શન લખાણો આનું બી શું થાય લેઝર બુકમાં પોસ્ટિંગ ચલો એક કયા ખાતામાં વેજીસ અકાઉન્ટ તો નવો અકાઉન્ટ પાછો ઓપન થાય જેનું નામ છે વેજીસ પણ હવે સમજવા માટે થોડો ઝડપથી ચાલે
એટલા માટે હું આ ફોર્મેટમાં શોર્ટમાં ખાલી આમ લખું છું, કંટાળો ન આવે, થોડું આવડે એટલા માટે. તો અહીંયા કયું નામ લખીશું? વેજીસ. એટલે આ ડેબિટ બની ગયો આ ભાગ, અને આ ભાગ બની ગયો ક્રેડિટ. આમાં કોલમ છે 4 એવું થોડી વાર માની લેજો. ચલો, વેજીસ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. બોલો સામેનું નેમ. હા, તો ડેબિટ સાઈડ, ડેટની કોલમમાં પહેલા ડેટ, અને સામેનું નામ શું લખી દેશું? ટુ કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 5000. બીજું ઓર નામ શું છે જર્નલમાં? કેશ. તો કેશની ક્રેડિટ સાઈડ, સામેનું નામ શું લખશું? વેજીસ. ચલો તો કેશ અકાઉન્ટ ઓપન કરો પાછો. કોઈ અકાઉન્ટ એકવાર ઓપન થઈ ગયું અને ઈ જ અકાઉન્ટ ફરીવાર જર્નલમાં આવે તો અલગથી અકાઉન્ટ ઓપન કરવાનું નથી, છે ઓલરેડી એટલા માટે. તો કેશ ખાતામાં ટુ નો મતલબ ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? વેજીસ. પણ શબ્દ પહેલા આગળ કયો વાપરવો પડશે? વેજીસ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 5000. ક્લિયર થાય છે? આ 4 માર્ક્સ નો ક્વેશ્ચન હતો એક્ઝામમાં. કેટલા માર્ક્સ નો? 4 માર્ક્સ નો. નેક્સ્ટ પોઈન્ટ, પરચેઝ ગુડ્સ ફોર કેશ રૂપીસ 10,000. એમાં 3 અકાઉન્ટ છે, પરચેઝ, એક કેશ અને ગુડ્સ. આ ગુડ્સ શું છે? એટલે શું? માલ સામાન એટલે હા, જે વસ્તુનો આપણે બિઝનેસ વેપાર કરીએ છીએ, રોજ વસ્તુ ખરીદીને રોજ વસ્તુ વેચવી. તો આજે નોર્મલ કામ કર્યું આનામાં ઇંગ્લિશમાં અને માલ સામાનને બોલાય છે ગુડ્સ. અને જ્યારે ગુડ્સ ખરીદો ત્યારે કયો વર્ડ લગાડવાનો? કયો અકાઉન્ટ ઓપન? પરચેઝ. અને એક તો છે કેશ. ચલો, પરચેઝ કયા ખાતાનો પ્રકાર? નેચર. નોમિનલ પ્રમાણે ખરીદી કરવી તો આવક થાય કે ખર્ચ? ખર્ચનું નામ છે પરચેઝ. તો એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. રોકડ ધંધામાં આવે કે જાય ચૂકવવી તો જાય. વોટ ગોઝ આઉટ? ક્રેડિટ. તો કેશ જાય તો જમા. રૂપીસ પ્રમાણે વાત કરું તો 10,000. નેરેશનમાં લખી દેવાનું બી પરચેઝ ગુડ્સ બાય કેશ. આવું મેન્શન કરી દે. મેન્શન કરો એટલે લખો, દર્શાવવું, વર્ણવવું, એને મેન્શન કર્યું કહેવાય. ચલો અગેન બોલો, પરચેઝ અકાઉન્ટ આપણી પાસે ક્યાંય છે આમાં? તો પાછું નવું અકાઉન્ટ ઓપન કરશું જેનું નામ આપશું પરચેઝ. તો પરચેઝ અકાઉન્ટ કઈ સાઈડ લખશું? પરચેઝમાં ડેબિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ 3. અપોઝિટ સાઈડ નું નેમ ટુ કેશ અકાઉન્ટ, અમાઉન્ટમાં 10,000. ચલો, ધેન આફ્ટર કેશ અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. અપોઝિટ સાઈડ નું નેમ પરચેઝ. ચલો, તો કેશમાં ક્રેડિટ સાઈડ, સામેનું નેમ બાય પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે આવશે 10,000. આવું જેટલી બી આપણને ડિટેલ આપી છે, ટ્રાન્ઝેક્શન આપ્યા, એ બધાનું આવું કામ કરવું પડશે આપણે. કેટલા માર્ક્સ નો ક્વેશ્ચન હતો આ? 4. તો પછી આપણે કેટલા ઘટશે? માત્ર 36. મિનિમમ કેટલા લાવવા પડે? 40. તો 40 માંથી 4 તો આવી જાય ને? તો ઘટે કેટલા? 36. અને કાયમ જ ઘટે પછી, કારણ કે આટલી ધારણા કરો 40 આવે તો બહુ, તો 40 કોઈ દી આવે નહીં. આમાં ભગવાન પાસે માંગવી ત્યારે કેટલું માંગવી? બહુ જ આજુ માંગવી ત્યારે થોડુંક આપે ભગવાન. ભગવાન પાસે પૈસા માંગો તો કેટલા માંગો? મન કહો, 100 રૂપિયા આપી દો ભગવાન એમ માંગો તો કેટલા માંગો? પ્રાર્થના કરો મંદિરે તો કેટલી પ્રાર્થના કરો? કરોડો જ માંગવાના હોય ને ઓબ્વિયસલી, પણ કરોડો માંગો તો મળે છે નહીં. એમ અહીંયા પણ આવું જ છે, જાજો લખશો ત્યારે એટલા માર્ક્સ આવશે. ચલો, ફોર્થ ટ્રાન્ઝેક્શન
sell goods to Anil on a credit. ચલો 3 અકાઉન્ટ હવે તો બોલવા જ પડે. એટલે ક્રેડિટ લખ્યું છે ને, એ કોઈ અકાઉન્ટ નું નામ નથી. અહીંયા ક્રેડિટ નો મતલબ નક્કી નહીં. આજે ને ઇંગ્લિશ વાળા નક્કી નથી બનાવ્યું. ક્યારે હું મતલબ કરો ને એ જ નહીં ખબર. હમણાં જ બોલ્યા આનો મતલબ શું થાય, આ ટુ નો મતલબ શું થાય, તો આ ક્રેડિટ નો મતલબ શું થાય, તો આ કેમ જમા, એ કે ઉધાર શાક, તો આ કે જમા. સિમ્પલ લોજિક. શાક નો મતલબ શું કે ઉધાર, તો આ કે જમા. આવો આ કઈ છે, આ ક્રેડિટ નો મતલબ. રાઈટ નો ગુજરાતી શું થાય, સાચું. ટ્રુ ઓર ફોલ્સ, સાચું. તો રાઈટ એટલે સાચું ને, રાઈટ એટલે સાચું. તો આ લોકો નક્કી નથી રહેતું. પછી પાછું અહીંયા શું બોલ્યા હતા આપણે, લેફ્ટ હેન્ડ સાઈડ. હવે કઈ સાઈડ ઈ ખબર નહીં ભાઈ, આ સાઈડ કે આ સાઈડ, આ બે એક છે કે અલગ છે, પાછું અલગ છે. તો હું અલગ છે, ઘણાને પાછા ટેવ હોય, પૂછે ફ્રેન્ડ સર્કલમાં ક્યાં જાશો, તો ઘણા પાછા કહેતા હું તો મારી સાઈડ ઉપર જાઉં છું. કઈ સાઈડ ઉપર જાય છે, આ સાઈડ ઉપર કે આ સાઈડ ઉપર. જે જમીન વાળા હોય ને, જમીનનો ધંધો કરતા હોય ને, એને પૂછે ને ક્યાં જાશો, તો એમ કે સાઈડ ઉપર જાઉં છું. સાઈડ કે સાઈટ, ટ, તો બેમાં ફરક. વેબસાઇટ, વેબસાઇટ, સાઈડ નહીં સાઈડ. તો બેમાં કઈ ફરક છે? એકનો મતલબ થાય જગ્યા અને એકનો મતલબ થાય બાજુ. આ સાઈડ નો મતલબ થાય બાજુ અને આ સાઈડ નો મતલબ થાય જગ્યા. તો ઘણા કે હું મારી સાઈડ ઉપર જાઉં છું, એટલે એનો મતલબ હું મારી જગ્યા, જમીન ઉપર જાઉં છું કામ કરવા માટે. માટીના માણા રહ્યા ને, તો એના કામ કરવા જાય. ચલો તો વિચારીએ પાછા કેટલા અકાઉન્ટ છે અહીંયા, 2. એક સેલ અને એક અનિલ. ચલો વળી ક્વેશ્ચન, ડેબિટ શું થાય પહેલા? શા માટે અનિલ અકાઉન્ટ ડેબિટ? બેનિફિટ રિસીવર, લાભ લેનાર ખાતે ઉધાર. પણ ક્વેશ્ચન લાભ લેનાર કેમ? હા, વસ્તુ આપણે એને આપી, એ લઈ ગયો વસ્તુ, બદલામાં એને ધંધાને કઈ આપ્યો નહીં. તો કોઈ આપણી વસ્તુ લઈ જાય તો શું કહેવાય? લાભ લેનાર ખાતે ઉધાર. તો બેનિફિટ રિસીવર નું નેમ છે અનિલ. અનિલ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા છે? 14,000. ચલો વસ્તુ વેચી, તો બીજો અકાઉન્ટ નું નામ શું છે? સેલ. તો અહીંયા સેલ ક્રેડિટ થશે ને, બટ ક્વેશ્ચન થાય સેલ કેમ ક્રેડિટ? તો કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતું ક્રેડિટ ક્યારે થાય? તો વસ્તુ વેચી આપણી શું કહેવાય? ઇનકમ. એટલે ઇનકમ અકાઉન્ટ ક્રેડિટ થાય. અમાઉન્ટ આવશે 14,000. નેરેશનમાં હું લખશું બી, ગુડ્સ સોલ્ડ. સેલ લખો, સોલ્ડ લખો. કોને સોલ્ડ કર્યા? ટુ અનિલ ઓન અ ક્રેડિટ. આવું મેન્શન કરી દેવાનું. ચલો ઓર બીજો, અનિલ બિઝનેસ માટે આ શું કહેવાય? અને કોઈ નામ આપવું હોય તો આપી શકાય. જેને આપણે ઉધાર વસ્તુ વેચી છે, કોણ છે આ? અનિલ. અનિલને અહીંયા કઈ નામ બોલવું હોય તો બોલી શકાય. હા, આને ડેપ્ટર ના નામથી ઓળખાય. કયા નામથી? ડેપ્ટર ના નામથી. સોરી, મિસ્ટેક, ડેટાર ના નામથી ઓળખાય. 12 ગાવે બોલી બદલે, 12 ગાવે બોલી બદલે. સાઉથમાં ઈ લોકો ડેટર નો બોલે છે, ડેટાર બોલે. ડેટાર. ક્રેડિટર નો બોલે, ક્રેડિટાર બોલે. એવી રીતે ફોરેનમાં જાઓ તો ફોરેનમાં જે અમેરિકા, બે લેંગ્વેજ અલગ છે. અમેરિકન ઇંગ્લિશ અને યુરોપનો ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ. તો એ લોકો ક્વેશ્ચન નો બોલે, ક્વેશ્ચન બોલે. ક્યુ યુ આવે ને, ક્વેશ્ચન. ક્વેશ્ચન વર્ડ નો બોલે, ક્વેશ્ચન એવો બોલે. તો 12 ગાવે બોલી બદલે.
એટલે ડેટર બોલો, રિયલ બોલાય ડેટર, પણ ઘણાને બોલશે ડેટાર. ચલો માની લો સમજવામાં, માની લો અને ડેટર નામ નથી બોલવું તો બીજું કોઈ નામ કહી શકાય? શું કહેવાય? આપણો કસ્ટમર કહેવાય. શું કહેવાય? કસ્ટમર. ચલો કસ્ટમર બી બોલવું નથી, ડેટર બી નથી બોલવું, તો ત્રીજું કોઈ નામ છે? હા, ટ્રેડ રિસીવેબલ. ટ્રેડ રિસીવેબલ આગળ આ શબ્દ આવશે એટલે હું અત્યારે મેન્શન કરું છું. ટ્રેડ નો મતલબ રિસીવ્ડ. રિસીવ્ડ નહીં, બોલો સાંભળો પેલા. રિસીવ્ડ તો મળી ગયા, રિસીવેબલ એબલ મળવાના બાદ. તો વસ્તુ વેચી એના રૂપિયા મળ્યા વેપારમાં, આ વેપાર કર્યો એમાં વસ્તુ વેચી એના પૈસા તમને મળ્યા અનિલ પાસેથી, હા તો મળવાના બાકી છે ને, હા તો એને કહેવાય રિસીવેબલ. શું બોલાય? રિસીવેબલ. એટલે મળવા પાત્ર, વેપારના મળવા પાત્ર રૂપિયા. તો ત્રણ નામથી ઓળખાશે: ટ્રેડ રિસીવેબલ, કસ્ટમર અથવા ડેટર. આ ત્રણ એક જ નામ છે. ચલો તો ઓર પાછું બોલો, બે માંથી એક બી અકાઉન્ટ આપણી પાસે અહીંયા છે તો બંને નવા અકાઉન્ટ પાછા ઓપન થશે. એકનું નામ આવશે સેલ અકાઉન્ટ. ચલો સેલ અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. તો સેલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ટ્રાન્ઝેક્શન નંબર આપણો 4. અપોઝિટ સાઇડ નું નેમ શું છે? બાય અનિલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 14,000. ચલો ત્યારબાદ સેકન્ડ નેમ શું છે? અનિલ. તો આ બી અકાઉન્ટ આપણી પાસે લેઝર બુકમાં નથી તો ફરીથી ઓપન કરવું પડશે ને પેલા. અનિલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ફોર્થ ટ્રાન્સ ડેબિટ કેમ? તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ એટલે ડેબિટ સાઇડ. સામેનું નામ ટુ સેલ. તો અહીંયા લખી દેશું ટુ સેલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 14,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ. પરચેઝ મશીનરી ફોર કેશ. હવે તો આમાં ત્રણ અકાઉન્ટ આવે છે. કેવી વાતો કરો છો? જો અહીંયા આપણે પરચેઝ ખોલ્યું હતું ને, લખ્યું જો અહીંયા પણ છે, જો સેમ છે, પણ અહીંયા શું હતા? ગુડ્સ. તો અહીંયા મશીન. તો એક પરચેઝ થઈ ગયું, એક મશીનરી. હા તો જ્યારે કોઈ એસેટ ખરીદો, એસેટ એટલે મિલકત, અને આગળ પરચેઝ શબ્દ લખ્યો તો પરચેઝ ખાતું ખોલવાનું નથી, પણ એ મિલકત ખરીદી તો મિલકતનું ખાતું ખોલવાનું. મિલકતનું નામ શું છે? મશીન. મશીનરી નહીં, ખાલી મશીન બોલો તો બી ચાલશે. તો કયું અકાઉન્ટ ઓપન કરશું? મશીન અકાઉન્ટ. ચલો એક બીજું કયું નામ છે? કેશ. કેશ તો આપણી પાસે ઓલરેડી છે. ચલો તો મશીન ખાતામાં કઈ બાજુ? મશીન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડ લખશું નામમાં? કેમ ડેબિટ સાઇડ? તો ધંધામાં એસેટ નો નિયમ એટલે માલ મિલકત ખાતું. વોટ કમ્સ ઇન ડીઆર. શું નામ છે મિલકતનું? મશીન. તો મશીનરી લખો તોય ચાલે, પણ ધંધામાં જનરલી મશીન લખવાનું, ચીના લખવાનું. ચીનાનું મશીન. ચલો મશીનરી અથવા મશીન અકાઉન્ટ ડેબિટ ઈ આવશે, લખવું પડશે. ઓકે સરસ. એટલે તો કીધું તું. તો મશીન અકાઉન્ટ ડેબિટ. ચલો બીજું નામ છે વોટ ગોઝ આઉટ ક્રેડિટ. ધંધામાંથી બદલામાં કેશ ગયા, જાય તો જમા 30,000. બિંગમાં લખશું મશીનરી અથવા મશીન. પરચેઝ બાય કેશ. ચલો આ જે પ્રોસેસ કરીને આગળ શબ્દ આવશે, બોલો એ સાંભળો. આ જે ઉધારને જેમાં લખ્યું ને, આને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ એટલે એકલો, રેકોર્ડ એટલે નોંધ કરવી. આ એકલી નોંધ થઈ ઉધાર અને આ એકલી નોંધ થઈ જમા, તો આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ
અને એકલા એકલા ઇન્ડિવિડ્યુઅલ એકલા એકલા બંને નોંધ કરી અને બંને એકલી નોંધનું બંનેનો પોસ્ટિંગ કર્યો તો આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. શું બોલાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. એટલે એકલી ખતવણી કરી, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. આગળનો જે ચેપ્ટર છે, તમે છો અહીંયા, તમે છો અહીંયા અને હું છું અહીંયા. તમને નથી ખબર આ બાજુ શું છે, આ પહાડ છે, હું અહીંયા વચ્ચે છું, તો મને ખબર છે બંને બાજુ શું છે. તમને અહીંયાથી જો તો આટલો ભાગ જ દેખાય, આ બાજુ શું છે એ ન દેખાય. તમે આગળ શું આવવાનું તમને ખબર નથી, પણ મને ખબર છે. આગળ નો અટવાવ એટલે વચ્ચે વચ્ચે આવા શબ્દ જે આવવાના છે એ બોલતો જશે. એક આવતો 11-12 માં તમારે ભૂલ સુધારણા નોંધ, જેને ઇંગ્લિશમાં કહેવાશે રેક્ટિફિકેશન ઓફ એરર. એરર નો મતલબ ભૂલ, રેક્ટિફિકેશન નો મતલબ સુધારવા, ભૂલ સુધારણા નો. તો આ ચેપ્ટર શીખવું હોય ને તો અત્યારે હું થોડું થોડું બોલું ને એ આવડવું પડે. એ આવડે તો સોલ્વ થાય, નકર કોઈ કાળે સોલ્વ ન થાય. સર કઈ કાળ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળ. એકય કાળે સોલ્વ થાય નહીં. તો આ શબ્દ બધા હું બોલું સાંભળતા જાજો. જર્નલ બુકમાં જે આમનો લખો છો, આ એક હારે બધી લખી, આ બધી એક હારે લખી કે એકલા એકલા? આ એકલા એકલા ને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. રેકોર્ડ એટલે નોંધવું, આમ નોંધ લખી. અને એકલી એકલી નોંધ નું શું કર્યું? એકલા એકલા, એક હારે પોસ્ટિંગ નથી કર્યું, એકલા એકલા પોસ્ટિંગ કર્યું, તો એને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. આગળ આવશે ત્યારે હું બોલીશ પાછું. ચલો અત્યારે ખાલી મગજમાં નાખ્યું. બીજ નાખવી તો ક્યારેક બીજનું ઝાડ બનશે, બરાબર? તો બીજ નાખ્યું અત્યારે, ભવિષ્યમાં ઝાડ બનશે. પછી ચલો તો આપણે આગળ વધીએ. મશીનરી અકાઉન્ટ નથી, ઓપન કરી દઈએ. મશીન અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં 5. અપોઝિટ સાઈડ નું નેમ શું છે? તો કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 30,000. અને કેવું પોસ્ટિંગ કર્યું કહેવાય? એકલા એકલા પોસ્ટિંગ એટલે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો એવું બીજું નામ કયું છે આપણી પાસે? કેશ. તો કેશ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. 5th નંબરનો ટ્રાન્ઝેક્શન. અપોઝિટ સાઈડ નું નેમ બાય મશીન અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 30,000. બીજું જોઈએ પછી ડિવિડન્ડ રિસીવ. તો આમાં તો એક જ ખાતું છે ડિવિડન્ડ, સોરી બે ખાતા છે રિસીવ. રિસીવ નો મતલબ અહીંયા કેશ. ચલો તો બે મળી ગયા અકાઉન્ટના નેમ. એક ડિવિડન્ડ. ડિવિડન્ડ મળ્યું તો ડિવિડન્ડ કયા ખાતાનો પ્રકાર? પહેલા નોમિનલ. નોમિનલ ખાતા પ્રમાણે રૂપિયા મળે તો ઇન્કમ કહેવાય કે એક્સપેન્સ? હા, તો ઇન્કમ નું નેમ છે ડિવિડન્ડ. તો ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ. રૂપીસ પ્રમાણે 2,000. રોકડા મળ્યા ને? રોકડ કયા ખાતાનો પ્રકાર? રિયલ પ્રમાણે રોકડા આવે છે કે જાય છે? આવે તો ઉધાર. વોટ કમ્સ ઇન ડીઆર. ચલો નેરેશન બિંગ માં શું લખી દેશું? નેરેશન માં ડિવિડન્ડ રિસીવ ખાલી એટલું લખો, અથવા બાય કેશ. ડિવિડન્ડ રિસીવ્ડ, પૈસા મળી ગયા. ચલો કેશ તો છે આપણી પાસે, તો કેશ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ચલો ટ્રાન્ઝેક્શન નંબર આપણું 6. અપોઝિટ સાઈડ નું નેમ 2. ડિવિડન્ડ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરીએ તો 2,000. ચલો કેવું રેકોર્ડ કર્યું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો આ રેકોર્ડ હતું, આ પોસ્ટિંગ હતું. એવું બીજું નામ આપણી પાસે કયું છે? ડિવિડન્ડ. તો આ બે અકાઉન્ટ નથી તો ઓપન કરવું પડશે આપણે પાછું.
તો ડિવિડન્ડ અકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. ડેટની કોલમમાં 6. અપોઝિટ સાઇડનું નેમ બાય કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 2000. આને છે ને જેમ શીખવું હોય ને એમ શીખી લેજો. આ પાયો છે. ફાઉન્ડેશન નું ગુજરાતી થાય પાયો. અને પાયો કોઈ દી જેમ કે મકાન છે, આ મકાન પડી જાય પણ પાયો ન પડે, પણ પાયો પડી જાય ને તો મકાન પડી જાય. શું બોલ્યો? સમજાણું હોય તો. મકાન પડી જાય પણ પાયો મે બી નોય પડે, પણ જો પાયો પડી જાય ને તો મકાન 100% પડી જાય. એનો મતલબ ઇન્ટર અને ફાઇનલ તમારા માળ છે, મકાન છે, એને ટકવું હોય ને ના તો શેની જરૂર પડશે? પાયા. 11-12 નો ફરીથી એટલે ભણાવીશ, કારણ કે હમણાં બહુ બધું નવું જાણવા મળશે. 11-12 તમારું અધૂરું હતું અને અધૂરું શીખાતા, હું પૂરું કરીશ અહીંયા. કઈ રીતે હમણાં બધું સમજ્યા ને, આમાં હમણાં નવું ક્યાંક જાણવા મળશે. ₹3000 આઉટસ્ટેન્ડિંગ. પેલા આઉટસ્ટેન્ડિંગ નો મતલબ શું ચૂકવવાનું બાકી છે? તો રોકડા તો આપ્યા નથી, તો કેશ ખાતું તો ખુલશે નહીં, તો બીજું કયું ખાતું ખુલશે? આઉટસ્ટેન્ડિંગ. ચલો, તો પેલા સેલરી આપણી ઇન્કમ કે એક્સપેન્સ? તો એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. સેલરી અકાઉન્ટ ડેબિટ. રૂપીસ પ્રમાણે 3000. માની લો સપોઝ અઝમ્પશન લગાવી દો, રોકડા ચૂકવી દીધા હોત તો શું લખાય? તો કે છે રોકડા તો ચૂકવા નથી, તો અહીંયા શબ્દ લાગશે આઉટસ્ટેન્ડિંગ સેલરી. આઉટસ્ટેન્ડિંગ સેલરી અકાઉન્ટ. બટ ક્વેશ્ચન થાય, આઉટસ્ટેન્ડિંગ સેલરી ક્રેડિટ શા માટે કર્યું? તો કયા ખાતાનો પ્રકાર? પેલા પર્સનલમાં કયા ખાતાનો પ્રકાર? રિપ્રેઝેન્ટેટિવ. પર્સનલમાં 3 આવતું ને, આર્ટિફિશિયલ, નેચરલ અને રિપ્રેઝેન્ટ. તો આ રિપ્રેઝેન્ટેટિવ કરે છે. કોને રિપ્રેઝેન્ટેટિવ કરે છે? એમ્પ્લોયને. એમ્પ્લોય એટલે કર્મચારી. આ કર્મચારી એટલે કઈ રીતે કર્મચારી? જેમ કે અકાઉન્ટ અહીંયા લખાય છે, રાજના ચોપડા અકાઉન્ટ અહીંયા લખાય છે. કોઈ એમ્પ્લોય છે, 100 નું નામ ધારી લો મિસ્ટર એક્સ. આણે આપણા ધંધામાં કામ કર્યું, એને કહેવાય સર્વિસ આપી. શું આપ્યું? સર્વિસ. એટલે કામ કર્યું, વર્ક કર્યું. તો બદલામાં આપણે એને શું આપવું પડે? કેશ. કેશમાં સેલરી આપવી પડે. બોલો, હજી આપ્યા રોકડા? તો ધંધાની દ્રષ્ટિએ વિચારો, મિસ્ટર એક્સે સર્વિસ આપી, બદલામાં આપણે એને કઈ આપ્યું? તો ધંધાની દ્રષ્ટિએ જોઈને સર્વિસ આપી, તો સર્વિસ આપી તો એ શું કહેવાય? લાભ આપનાર ખાતે. તો સર મિસ્ટર એક્સ નું નામ આવું છે, તો કેમ અહીંયા આઉટસ્ટેન્ડિંગ સેલરી લખ્યું? અરે કદાચ નામ આપ્યું તો બી ન લખી શકાય. માની લો અહીંયા લખી દો મિસ્ટર એક્સ. મિસ્ટર એક્સ ને સેલરી ચૂકવવાની બાકી છે, તો બી મિસ્ટર એક્સ નામ ન આવે, એને રિપ્રેઝેન્ટ કરતું જ નામ આવે. કેમ? કઈ કારણ ખરી? તો સમજવા માટે, માની લો રિલાયન્સ નામની કંપની છે, એમાં 10 લાખ એમ્પ્લોય છે. કેટલા? તો કોઈ મહિનો તો એવો હશે જ ને કે એ મહિનાની પગાર ન ચૂકવો હોય, તો એના 10 લાખ લોકોના નામ લખશે. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ વાય ઝેડ બધાના નામ લખવા બેસે. તો જેટલા લોકોને સેલરી નથી આપી એ બધાના નામ લખવાના બદલે એ બધાને રિપ્રેઝન્ટ, બધા એમ્પ્લોયને રિપ્રેઝન્ટ કરતો એક નામ લખ્યું. કયું? હાઉસ. એ બધાને આપણે શું આપવાનું બાકી હતી? એ બધાને આપવાનું શું બાકી હતી? સેલરી, પગાર. તો એના બધાને રિપ્રેઝન્ટ કરતા ખાતા ખોલ્યા. જો આ ખાતું ન ખોલ્યું હોત ને તો 10 લાખ લોકોના નામ રિલાયન્સ લખવા પડે. તો કેટલી વાર લાગે અકાઉન્ટ લખતા? આટલા પ્રોસેસ કરી. શા માટે આવ્યું ખબર પડી? થોડું સરસ. ચલો, નેરેશન બિંગમાં શું લખી દેશું? અહીંયા નેરેશન બિંગમાં આઉટસ્ટેન્ડિંગ સેલરી. આઉટસ્ટેન્ડિંગ સેલરી ખાલી એટલું લખી દો તો વાંધો નથી. ચલો, બંનેમાંથી 1-2 અકાઉન્ટ આપણી પાસે છે નહીં, તો બંને અકાઉન્ટ ઓપન કરવા પડશે પાછા.
તો એકનું નામ લખી દો સેલરી એકાઉન્ટ. સેલરી એકાઉન્ટમાં કઈ બાજુ ડેબિટ સાઈડ, સામેનું નામ ટ્રાન્ઝેક્શન નંબર પેલા 7 ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી. રૂપીસ પ્રમાણે છે 3000. સેકન્ડ નેમ કયું છે આપણી પાસે? આઉટસ્ટેન્ડિંગ સેલરી. આઉટસ્ટેન્ડિંગ સેલરી એકાઉન્ટમાં કઈ બાજુ ક્રેડિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ, અપોઝિટ સાઈડનું નેમ બાય સેલરી એકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 3000. ચલો ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય પછી આપણે અહીંયા લાસ્ટમાં શું કરવું પડશે? ટોટલ. લાસ્ટમાં શું કરવું પડે? ટોટલ. તો આનું ટોટલ કરી દેવાના આપણે. 1,15,000, 1,29,000, 1,59,000, 1,61,000, 1,64,000. તો ટોટલ કેટલું થઈ ગયું? 1,64,000. તો બંને બાદનું ટોટલ થઈ ગયું મેચ. હવે ડબલ એન્ટ્રી છે, જેટલા ઉધાર લખ્યા એટલા જમા લખ્યા. આટલું પહેલા ખબર પડી. આવું 11-12 માં આઈ થિંક લખ્યું હશે. ચલો હવે આગળ સમજીએ. હવે પહેલો જ ક્વેશ્ચન મેં તો કરી દીધો. આવો નિયમ કેમ બન્યો કે જ્યારે પોસ્ટિંગ કરવી ત્યારે સામેનું નામ ત્યાં લખાય? 2 વર્ષ તો લખ્યું તો ને. તો ક્વેશ્ચન છે મને તો કેમ ત્યાં સામેનું નામ લખ્યું પહેલા? ચલો તો હવે આને શીખવી. આવું કેમ બનાવ્યું? નો બનાવ્યો તો શું થાય? જેમ કે અહીંયા સામેનું નામ કેપિટલ બદલે લખવાના બદલે હું કેશ જ નામ લખ્યું તો ભાઈ આ તો કેશ વ્યવહાર હતો ને. માલિક રોકડા લાખ લેવો અને કેશ જ લખવી તો જો હવે શું થાય? બરાબર સાંભળજો, આનો મતલબ સમજાવો છો. આનો મતલબ સમજાવો છો. કેશ કયા ખાતાનો પ્રકાર? રિયલ ખાતું ડેબિટ ક્યારે થાય? રિયલ ખાતું ડેબિટ ક્યારે આવે? તો ઉધાર. તો જો હું કહીશ રોકડ આવે તો ઉધાર ક્યાંથી આવ્યા? માલિક લાવ્યો લાખ રૂપિયા. બીજા લાખ ક્યાંથી આવ્યા? ડિવિડન્ડ માંથી આવ્યા. આ કયા ખાતાનો પ્રકાર પાછો? રિયલ ખાતું જમા ક્યારે થાય? હા તો રોકડ જાય તો જમા ક્યાં ગયા? તો ખબર પડે રોકડા ગયા વેજીસ ચૂકવ્યા ત્યાં. બીજા ક્યાં ગયા? પરચેસ ગુડ્સ ખરીદવા ત્યાં. ત્રીજા ક્યાં ગયા? મશીન ખરીદી ત્યાં. ચલો કેપિટલ કયા ખાતાનો પ્રકાર? પર્સનલ. પર્સનલ ખાતું ક્રેડિટ ક્યારે થાય? બેનિફિટ ગીવર, લાભ આપનાર. માલિકે શેનો લાભ આપ્યો? કે જો ખબર પડી શેનો લાભ આપ્યો. માન લો કેપિટલ જ લખ્યો તો હું ખબર પડે? કેપિટલ લાભ આપનાર કેપિટલ. ખબર પડે કઈ નહીં. એટલે આવો નિયમ બન્યો. ચલો બીજું, આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. ડેબિટ ક્યારે થાય? ખર્ચો કઈ રીતે ચૂકવો? રોકડેથી. કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. ઉધાર ક્યારે થાય? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર પણ હજી ચૂકવા નથી. તો આ સામેના મતલબ લખીશ. તો થોડું સમજાવું શા માટે આવો હતો એ. અચ્છા ચલો બધું કામ પૂરું થઈ ગયું. તો હવે અકાઉન્ટ નું શું કરશું આપણે? તો પહેલું કામ આનું ટોટલ કરવાનું. શું કરવાનું? ટોટલ. તો સમજવા માટે આ બાજુનું પહેલા ટોટલ કરું છું. 1,02,000. ટોટલ ને બીજું કોઈ નામ આપ્યું છે અહીંયા? હા, ટોટલ નું બીજું નામ છે કાસ્ટિંગ. ટોટલ ને બીજા કયા નામથી ઓળખશું? કાસ્ટિંગ. આગળ આવવાનું છે એટલે બોલો છો. ટોટલ નું બીજું નામ શું છે? કાસ્ટિંગ. એટલે સરવાળો કરવો. તો ડેબિટ બાદનો સરવાળો 1 2. ક્રેડિટ હું બોલું એટલું જ પહેલા. ક્રેડિટ સાઈડ નો સરવાળો 45. હું પેલા ટોટલ પ્રમાણે વાત કરું છું. હવે આવું કર્યું
પછી તમને અહીંયા કીધું તો બે બાદનો સરવાળો મેચ કરવા ઘટે તો ત્યાં લખવા. કઈ બાજુ ઘટે એમ ન ખબર પડે. ઓછા કઈ બાજુ છે, કેટલા ઓછા છે. આ બાજુ 1,02,000 છે, અહીંયા તો 45 જ છે, 57. તો તમને આવું કહેતા અહીંયા લખો 57,000. અને ગુજરાતીમાં કહેતા બાકી આગળ લઈ ગઈ. શોર્ટમાં આવું લખી દેતા. આવું લખતા ને તો પહેલો તો ક્વેશ્ચન થાય, આવું કેમ કર્યું? ઘટે એ બાજુ લખવાનું એવું કેમ? ટોટલ સરવાળો મેચ કરવા. સરવાળો તો ઓલરેડી અહીંયા જ મેચ છે. મેચ તો છે. ઈ જ માહિતી ત્યાં લખી છે. ચલો આને સમજીએ. આનો મતલબ શું થાય છે? રોકડ આવે તો ઉધાર. ધંધામાં કેટલા રોકડા આવ્યા? રોકડ જાય તો જમા. કેટલા વયા ગયા? તો હજી કઈ રોકડા પડ્યા છે આપણી પાસે? હા, તો પડ્યા છે ને. આ પડ્યા છે ક્યાં જાહેર? આ લઈ બાકી આગળ લઈ ગયા એટલે હું આવતા વર્ષે. હવે તો બોલો, આપણે આવું કરવી છે ધંધામાં. માન લો આપણને અથવા ઘરેથી વાપરવા પૈસા આવ્યા, ઈ દિવસમાં પૈસા ન વપરાણા, ભૂલથી વાપરી જ નાખો તમે, પણ આ તો કહો છો ભૂલથી ન વપરાણા, તો એ પૈસાનો ઘા કરી દો છો. તો કાલ લઈ જાઓ ને, આગળ લઈ જાઓ વાપરવા માટે. એમ આટલા પૈસા ધંધામાં પડ્યા છે આવી ખબર પડે એટલે અહીંયા શબ્દ લખ્યો બાકી આગળ લઈ ગયા, જેને અહીંયા ઇંગ્લિશમાં કહેવાય છે બાય. બેલેન્સ કેરી ડાઉન. બાકી આગળ લઈ જવું. શોર્ટમાં એને આમ બોલશે, શોર્ટમાં આમ લખશે એક્ઝામ. બેલેન્સ C/D. બેલેન્સ સી અને આ ડી. બેલેન્સ કેરી ડાઉન. શોર્ટમાં આવું લખશે. આવું ન લખવું હોય તો આનું બીજું નામ છે બેલેન્સ CF. કેરી ફોરવર્ડ એટલે કેરી એટલે આગળની તરફ લે. કેરી લઈ જવું. કેરી બેગ એવું નામ આવે. કેરી બેગ એટલે શું? આ થેલી એટલે થેલીનું શું કરતા? શું થેલી આગળ લઈ જતા, થેલી પકડીને વસ્તુ. બધા શબ્દ આંખો ક્યારેક ફેરવવી પડશે. 2 આંખો છે, ઘણાને 4 આંખો છે. હવે આંખો ખોલવી પડશે. સ્વામી વિવેકાનંદ નું સૂત્ર હતું, જાગો ઉઠો મંડિયા કરો. તો તમે મંડિયા જ રહેતા. શું મંડિયા રહો, શું જાગો એ સમજવાનું છે. તો શીખશું એ બી ધીમે ધીમે. ચલો, તો આ શબ્દ કેમ પડ્યા એ જોઈએ છે. બેલેન્સ કેરી ડાઉન. ડાઉન એટલે નીચે લઈ જાઓ, આગળ લઈ જાઓ. કેરી ફોરવર્ડ આગળ લઈ જાઓ એમ બોલો, અથવા માહિતી નીચે અહીંયા લખતા. ખબર પછી પાછળ બાકી આગળ લાવ્યા. આવું યાદ આવે છે કઈ? હા, તો ઇંગ્લિશમાં શું બોલે એ પણ જોશું, પણ પેલા આટલું જ ખાલી. તો આવું કરવાથી ખબર પડે. આવું કરવાથી આમ ખબર પડે. ટોટલ રોકડા ધંધામાં કેટલા આવ્યા હતા? 1,02,000. એમાંથી આટલા રૂપિયા પડ્યા છે અને બાકીના આટલા અહીંયા વપરાઈ ગયા. આમ ખબર પડે. ટોટલ માન લો આ ભાગ નથી ખબર આપણને, તો અહીંયાથી ખબર પડે આ નથી આવ્યું. જો નથી આવ્યું આટલું જોઈને શું ખબર પડે? ખબર પડે બહુ બધું. મેં કીધું ને આંખો ફેરવાની જરૂર છે, બહુ ખબર પડે. ટોટલ કેટલા આવ્યા? પડ્યા છે કેટલા? બાકીના ક્યાં ગયા? વપરાય. ક્યાં વપરાણા? વેજીસ, પરચેસ, મશીન. આ બધું દેખાય ધીમે ધીમે કે આપણે જે 2 વર્ષ લખતા ને એનો મતલબ શું થતો. તો મતલબ આવો થાય. સીએ અઘરું હોવાનું કારણ આ. ખાલી લખ્યું તો અઘરું લાગશે, સમજા બહુ ઈઝી થઈ જાય. તો આને સમજા કહેવાય. આ શો લખ્યા નકર ગામડે જાવ ને કે ભાવલાવલા મોટી ઉંમરના હોય ને, શું કે આ ભીણો હશે પણ કઈ ગણ્યો નથી. તો આપણને એમ થતું આ શું કહેતા હશે, આ ભીણો હશે પણ ગણ્યો નથી. એટલે તો એનો મતલબ આ લખતા આવડે છે પણ ક્વેશ્ચન પૂછે ને તો ખબર નથી પડતી. એને કહેવાય ગણ્યા નથી. ભણ્યા તો છે ક્યાં લખાય, શું કામ નથી ખબર.
ઓકે, તો આ લોજિક સાથે સમજવાનું. આ સી એટલે આ. તો ધીમે ધીમે આગળ વધશો એટલે ખબર પડશે આનો મતલબ શું હતો. ચલો એવું જ અહીંયા કામ કરીએ. ચલો અહીંયા પાછું એવું કામ કરી દઈએ. તો હવે આ બાદનું ટોટલ જરા કરશું આપણે. તો કેટલું ટોટલ થયું અહીંયા? 1 લાખ. અહીંયા બોલો કેટલું ટોટલ છે? 0. તો આનો મતલબ અહીંયા લખવો પડે કે આનો મતલબ શું? માલિકે ધંધાને કેટલો લાભ આપ્યો છે? 1 લાખ. તો માલિક ભવિષ્યમાં પૈસા પાછા માંગશે ને, તો ધંધા માટે આ દેવો કહેવાય. શું કહેવાય? દેવો. ધંધાયા પૈસા પાછા દેવાના છે. તો આ બેલેન્સ આગળ લઈ જાવ ને કે ગયા વર્ષ પૂરો ને ગયા તારા. હા, તો પૈસા ભવિષ્યમાં પાછા માંગશે તો આની બેલેન્સ કાઢવાની. કેટલા માંગશે? તો વર્ષના અંતની તારીખ લખવાની અથવા મહિનાના અંતને. અહીંયા શબ્દ લખશો ટુ બેલેન્સ કેરી ડાઉન. શોર્ટમાં લખવું હોય તો સીડી, આખો લખવું હોય તો બેલેન્સ કેરી ડાઉન. આમ જ લખે છે બધા બુક્સમાં. આપણે આમ લખશું. કેટલા રૂપિયા? 1 લાખ. જેવા 1 લાખ લખશો ને તો આ ટોટલ મેચ થઈ જાય. તો આનો મતલબ હવે શું થયો? આટલું જો, આને નથી. આટલો ભાગ જોઈ તો શું થાય? માલિક ધંધાને કેટલાનો લાભ આપ્યો? 1. એમાં હજી લાખનો લાભ એને લેવાનો બાકી છે. લાખ પૂરા બાકી પૂરા પૈસા હજી લાખ લેવાના બાકી છે. લાખ આપ્યા હતા અને લાખે લાખ પાછા લેવાના બાકી છે. ચલો એવી રીતે વેજીસ નું કામ કરીએ. વેજીસ નું તો આ બાજુનું ટોટલ કેટલું? 5000. આ બાજુ છે કઈ? તો કેટલા બાકી છે? તો લખશું બાય બેલેન્સ કેરી ડાઉન. કેટલા રૂપિયા? 5000. 5000 લો લખી દીધું. ચલો તો પેલા થોડું ખબર પડી. નેક્સ્ટ હવે જોઈએ. માની લો આ બેલેન્સ પછી આગળ લઈ જવાની છે ને આપણે. ચલો હવે આને ઓળખવાનું છે તમારે. આ લખ્યું મેં કેશ ખાતામાં કઈ બાજુ? આ બેલેન્સ લખી કઈ બાજુ? ક્રેડિટ. તો આને કઈ બેલેન્સ પહેલા તો બોલાય? બાકી. ઉધાર બાકી બોલાય કે જમા બાકી બોલાય? અરે જમા લખ્યું છે ભાઈ. લખ્યું ભલે જમા પણ તમને એમ કહેતા ઉધાર બોલજો. પણ કેમ? તો એનો મતલબ આ ઉધાર નો મતલબ થયો ટોટલ 1,02,000 આવ્યા. એમાંથી જમા ગયા કેટલા? માત્ર 45. તો હજી કેટલા ઉધાર વધારે છે સર? એટલે ઉધાર બાકી એટલે બોલે ઉધાર બાજુ હજી એટલા રૂપિયા પડ્યા છે આના કરતા. આના કમ્પેરમાં ઉધાર હજી એટલા વધારે છે. તો લખ્યું ભલે ક્રેડિટ સાઇડ પણ આને કઈ બેલેન્સ બોલાય? ક્રેડિટ બેલેન્સ. ફરીથી લખ્યું છે ક્રેડિટ બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ બોલાય. ફરીથી સાંભળો. મેં કીધું પહેલા જ કે હું બોલું એને બરાબર સાંભળ્યો, ખોટો પાડવાનો પ્રયત્ન કરીશ. આ લખ્યું ક્રેડિટ સાઇડ તો આને ક્રેડિટ બેલેન્સ બોલાય. ડેબિટ બેલેન્સ. કઈ બેલેન્સ બોલાય? ડેબિટ. એમાં લખ્યું કેપિટલમાં કઈ બાજુ? તો આને ડેબિટ બેલેન્સ બોલાશે? ના. વર્ષના અંતે જે બેલેન્સ લખો ને એ લખ્યું હોય ને એની અપોઝિટ સાઈડ બોલાય. તો લખ્યું કઈ બાજુ? ડેબિટ. પણ આને ડેબિટ બેલેન્સ નો કહેવાય, ક્રેડિટ બેલેન્સ. ચલો હવે માની લો નવા વર્ષે તમારે આમ આગળ લઈ જવાનું આવતું ને, તો આમ તમને આમ ખાતા બને, એમાં ખાસ ઓલા ઘસારા વાળું ખાતું આવતું. એમાં તમે આવું ટોટલ કરતા 2 વર્ષના ડેટા આપે તો તમે આવું કરતા. પછી બેલેન્સ આગળ લઈ જતા. આવું કરતા કે નહીં? તો હવે આ ક્યાં આગળ લઈ જાવ? મને કયો તો કેપિટલ ક્યાં લખો? હવે ડેબિટ લખો કે ક્રેડિટ લખો? ચલો અહીંયા ક્યાંક લખવું પણ પડશે ને. અહીંયા તો ગુજરાતીમાં ક્યાંક લખતા બાકી આગળ લાવ્યા. ઇંગ્લિશમાં કહેવાય છે ને બેલેન્સ બ્રોટ ફોરવર્ડ અથવા કેરી ફોરવર્ડ અથવા બ્રોટ ફોરવર્ડ. બ્રોટ એટલે લાવવું. આવો શબ્દ સાંભળ્યો છે? બ્રોટ બહુ બધી વાર સાંભળ્યો પણ ખબર જ નથી. મેં કીધું ને આંખો કાન જોવે છે ક્યાંક અલગ, સમજે છે ક્યાંક અલગ. જ્યારે બી ન્યૂઝ કોઈ સિરિયલ જોતા હોય, મૂવી જોતા હોય ટીવીમાં, ઘણા વર્ષો જોઈ નહીં હોય ટીવી તમે, મોબાઈલ આવી ગયો પછી ટીવી જોયું હોય, એમાં ક્યારેક વચ્ચે એડ આવે. પછી એડ પૂરી થાય પછીની ઘટના જોજો.
એડ પૂરી થઈને ફરીથી ચાલુ થવાની સિરિયલ અથવા મૂવી, તો શું થાય? ફટાફટ બહુ બધા એડવર્ટાઇઝ ના નામ બોલશે. એમાં ખાસ ન્યૂઝ ચેનલમાં જોજો, જેટલી એડ હોય ને, નવું પાછો ચાલુ થતા પહેલા કે બ્રોટ ટુ યુ બાય, આવો શબ્દ બોલશે. બ્રોટ ટુ યુ બાય, ટુ યુ બાય. બ્રોડ એટલે લાવો, પહોંચાડો. તમારા સુધી આ ન્યૂઝ પહોંચાડી કોણે? તો એના માટે ન્યૂઝ આપવા આ લોકોએ એડવર્ટાઇઝ કરીને એને પૈસા આપ્યા, એના આધારે આ તમારા સુધી માહિતી પહોંચાડો છે. બ્રોડ ટુ યુ બાય, તમારા સુધી પહોંચાડો. બ્રોડ એટલે પહોંચાડો, લાવવું. ચલો, તો અહીંયા લખશું શબ્દ બેલેન્સ. કેરી ફોરવર્ડ, કેરી ફોરવર્ડ ન બોલે તો બ્રોડ ફોરવર્ડ. આ બધું લખીને મેં અહીંયા આપ્યું છે. આ થિયરી સમજાવું છું. વર્ષના અંતે, ક્લોઝ, એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે કયો શબ્દ લખજો? કેરી ડાઉન અથવા કેરી ફોરવર્ડ. પણ વર્ષની શરૂઆતમાં, એટ અ ટાઈમ ઓફ અકાઉન્ટ ઓપન. અકાઉન્ટ ઓપન ક્યારે કરશો? તો સ્ટાર્ટિંગ ઓફ ધ યર, બિગનિંગ ઓફ ધ યર. નવા વર્ષની શરૂઆત, નવું વર્ષ ચાલુ થયું, તો નવા વર્ષની શરૂઆતમાં જો તમારે ક્રેડિટ સાઇડ લખો ને, કઈ સાઈડ? ક્રેડિટ સાઇડ. તો કયો શબ્દ વાપરજો? બાય, બેલેન્સ, બ્રોટ ડાઉન અથવા બ્રોટ ફોરવર્ડ. બેમાંથી એક શબ્દ વાપરજો. શું થયું? અહીંયા મિસ્ટેક છે, અહીંયા મિસ્ટેક કરી દીધી. ઓકે ઓકે. બ્રોડ ફોરવર્ડ અથવા બ્રોડ ડાઉન. બ્રોડ ફોરવર્ડ અથવા બ્રોડ ડાઉન. વર્ષના અંતે લખતા હોય, ક્યારે? વર્ષના અંતે. તો વર્ષના અંતે લખાય કેરી ડાઉન અથવા કેરી ફોરવર્ડ. પણ વર્ષની શરૂઆતમાં લખવી ત્યારે બ્રોડ ડાઉન અથવા બ્રોડ ફોરવર્ડ. એટલું ખબર પડી ગઈ? ચલો, આ લખ્યું કઈ બાજુ? મેં આ કેપિટલ ખાતામાં લખ્યું કઈ બાજુ? આ ક્રેડિટ. તો વર્ષની શરૂઆતમાં શું હોય? જે બેલેન્સ હોય ને એ બાજુ લખવાનું. પણ વર્ષના અંતે શું થાય? બેલેન્સ હોય જમા, પણ લખવી કઈ બાજુ આપણે? ઉધાર. એટલે લખ્યું ઉધાર પણ એને બાકી બોલતા જમા. તો મને કહેજો બરાબર. બાકી આગળ લઈ ગયા ₹50,000. બોલો કઈ બાકી છે? ઉધાર બાકી કે જમા? 11-12 માં લખતો ને, મેં લખ્યું બાકી આગળ લઈ ગયા. બોલો કઈ બાકી છે? ઉધાર બાકી કે જમા બાકી? તમને કેમ ખબર પડી? જમા બાકી નો કહી શકાય ને? હા, તો હમણાં ઓલું આવ્યું હતું ને, આનો કોઈ મતલબ નથી થતો, હવે મતલબ થાય. જો હવે આનો મતલબ ખબર પડશે. આને હું ઇંગ્લિશમાં લખું તો આમ લખાય બેલેન્સ કેરી ડાઉન. બાકી આગળ લઈ ગયા. પણ આની આગળ આપણને ઇંગ્લિશમાં ખબર છે શબ્દ લખવો પડે. જો આમ લખ્યો હોત તો ઉધાર બાકી કહેવાય. પૂછતો નથી, કહું છું. આને ઉધાર બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. ફરીથી ઉધાર બાકી. સાચું? હા, જો ઓળખતા આવડી ગયું. તો આગળ કીધું તો એનો કઈ મતલબ નથી થતો. આનો કઈ મતલબ નથી થતો. હવે મતલબ થતો હતો. જો હવે ઓળખવામાં ખબર પડે. ભલે લખ્યું આ ઉધાર બાજુ, પણ આને ઉધાર બાકી નો કહેવાય. કઈ બાકી કહેવાય? જમા. તો કઈ રીતે ઓળખાણો? આ શબ્દના. જો આ તો આ, જો આ તો બેલેન્સ કેરી. જમા બાદનો સરવાળો કેટલો? 1 લાખ. ઉધાર 0 હતા, તો ઉધાર બાજુ ઘટ્યા એટલે શબ્દ લખ્યો. ઉધાર બાજુ ઘટ્યા એટલે શબ્દ લખ્યો ટુ બેલેન્સ કેરી. લખ્યા ભલે વર્ષના અંતે ડેબિટ બાજુ, પણ આ બાકી છે ક્રેડિટ. તો ઓળખવાની ખબર પડી. હવે આમ લખ્યું તો આના બદલે બાય બેલેન્સ કેરી ડાઉન. રૂપિયા
58,000. આ રકમ મેં ધારેલી છે. ચલો તો હવે તમને ખબર પડ્યા કઈ બાકી છે? હા, બાય નો મતલબ કઈ બાજુ લખાય પેલા? તો લખ્યું હોય જમા બાકી, વર્ષના અંતે લખ્યું હોય જમા બાકી, પણ આ જમા બાકી નો કહેવાય, ઉધાર બાકી. આ તો ઓળખવામાં કામ લાગે, આ બાકી ઓળખવા માટે કામ લાગતું. આનો રિયલમાં કોઈ મતલબ થતો હતો નહીં, પણ આ કઈ બાકી છે એ ઓળખવામાં હેલ્પ થાય આટલા શબ્દ મૂક્યા. ગુજરાતીમાં શબ્દ નહોતા મૂક્યા તો આપણે બાકી નો ઓળખી શક્યા. ઉધાર છે કે જમા, એની ખામી આણે દૂર કરી દીધી. આ શબ્દ વાપરવાથી આપણને કામ લાગ્યું. તો થોડું પાછું સમજાણું? ઓકે. હવે હું બોલીશ, થોડો કોન્ટ્રોવર્સી વાળો ટોપિક છે, બરાબર સમજી લેજો. આગળ આવશે MCQ માં વારે વારે આવતો ક્વેશ્ચન છે. આ કયા ખાતાનો પ્રકાર? સરસ. આનું મેં શું કર્યું? બેલેન્સ. આ કયા ખાતાનો પ્રકાર? આનું બી શું કર્યું? આ કયા ખાતાનો પ્રકાર? આનું બી શું કર્યું? બેલેન્સ. આનો મતલબ રિયલ આવી ગયું, પર્સનલ આવી ગયું, નોમિનલ, ત્રણેયની બેલેન્સ કરી. 11-12 માં આવું કરતા, યાદ છે? તો આવું થાય. હવે નહીં પણ થાય. જે નોમિનલ ખાતા છે, શું છે? આની બાકી નો નીકળે, આની બાકી નીકળશે નહીં. તો આનું શું થાય? આને ક્લોઝ કરવાનું, ટ્રાન્સફર કરવાનું. શું કરવાનું? ટ્રાન્સફર. ક્લોઝ કરો અથવા ટ્રાન્સફર કરો. આને ક્લોઝ કરો અથવા ટ્રાન્સફર કરો. હવે થોડું થોડું બોલીશ, સમજાય તો સારું, ન સમજાય કોઈ ટેન્શન નહીં, બહુ બધી વાર રિપીટ થાય. જે કહેવાનો મારો ટોપિક છે ને આ છે, જે મારી પાસે સમજવા માટે આવ્યા છે એને મેં આવા ક્વેશ્ચન કર્યા હોય. જેને મારી પાસે માહિતી લીધી હશે તો મેં એને આવું કંઈક કીધું હતું, ટ્રેડિંગ અકાઉન્ટ, આવું મેં કીધું હશે. અહીંયા પહેલા શું લખાવતા? વેપાર ખાતામાં અહીંયા પહેલા ઓપનિંગ સ્ટોક, શરૂનો સ્ટોક, આવું લખતા ને. પછી ક્યાંક લખતા પરચેજ, પછી ક્યાંક લખતા માઇનસ પરચેજ રિટર્ન, ખરીદ પરત. આ બાજુ સેલ, માઇનસ સેલ રિટર્ન, આવું લખતા ને. પછી અહીંયા લખતા ક્લોઝિંગ સ્ટોક, પછી અહીંયા ઓર થોડું લખતા, બીજા થોડા ખર્ચા, કાર્ટેજ ઇનવર્ડ, આવક માલ ગાળાવાળ, કેરેજ ઇનવર્ડ બોલો અથવા કાર્ટેજ ઇનવર્ડ. પછી બીજું ક્યાંક લખતા દરમાયો ને આવું બધું આવતું, ક્યાંક વેજીસ બધું આવતું ને. આવું થોડું થોડું લખતા. ચલો, ત્યાર પછી તમને કીધું આનો સરવાળો કરવા, અહીંયા ઘટે તો કાચો નફો, અને ઇંગ્લિશમાં બોલશો ગ્રોસ પ્રોફિટ. અહીંયા ઘટે અને ઇંગ્લિશમાં બોલશું ગ્રોસ લોસ. આવું જ કર્યું હતું ને. હા, થોડું થોડું યાદ છે. ચલો, પછી અહીંયા નીચે એક ખાતું ઓર બનાવતા, P&L, નફા નુકસાન ખાતું, P&L, નફા નુકસાન. અહીંયા થોડા ખર્ચા લખતા, યાદ હોય તો. તો એક તો અહીંયા લખતા પગાર, લાઇટ બિલ, યાદ છે ને. પછી ઘાલ ખાત, આવું કઈ લખતા. કાર્ટેજ આઉટવર્ડ, જાવક માલ ગાડા વાળું, કાવ લખતા, ગાય લખતા, કાર્ટેજ આઉટવર્ડ. આવા કંઈક શબ્દ થોડા થોડા લખતા, યાદ છે? થોડું થોડું. પછી મેં આવો ક્વેશ્ચન કર્યો, આનું ફોર્મેટ બનાવ્યું કોને? મારી પાસે જે આવ્યા છે મેં પૂછ્યું તો કે આનો નમૂનો કોણે બનાવ્યો? 2 વર્ષ લખ્યું, વિચારોનો નમૂનો કોણે બનાવ્યો? કોઈ દી કોણે બનાવ્યો? બીજું, નમૂનો જેને બનાવ્યો, પણ આ માહિતી અહીંયા જ લખજે ને આ માહિતી ત્યાં જ લખજે, કોણે કીધું? 3 ભાગ પાડ્યા કોણે? ટ્રેડિંગ અલગ, P&L અલગ, બેલેન્સ શીટ અલગ, પ્લસ એસેટ બધી અહીંયા જ લખવાની, લાયબિલિટી જવાબદારી બધી અહીંયા. આ કેમ ઉચકીને કોઈ દી અહીંયા ન લખે? આ ઉચકીને કેમ ન લખે? કારણ શું? વિચારો. મેં કહ્યું સી અઘરું કહેવાય, એનું કારણ આ. તમે લખી નાખ્યું, મતલબ નથી ખબર. ચલો શીખવાડો થોડો. આનું ફોર્મેટ કોણે બનાવ્યું? કોણે બનાવ્યું? મેં બનાવ્યું. તો આ જે મેં પ્રોસેસ કરી ને એ એક આગળ આવવાનું ભણવાનું.
ઈ ટેકનિક યાદ હે ને હું થોડું છે ને સ્ટોરી બેઝિસ ભણાવીશ તમને. આગળના ચેપ્ટર સ્ટોરી બેઝ ભણાવીશ. સ્ટોરી યાદ આવશે ને ચેપ્ટર યાદ આવી જાય. પણ એ સ્ટોરી વાળો જે અહીંયા કામ નથી કરતો એટલે સ્ટોરી બેઝ અહીંયા નથી ભણાવતો. પછી આગળ સ્ટોરી બેઝ આખો ભણાવીશ તમને. આવો શબ્દ આમ કરીશ ને તમને ખબર પડી જાય હું શોની વાત કરું છું. એક ભાઈની વાત છે. એ ભાઈનું નામ છે જનરલ ઝર્નલ. જનરલ ઝર્નલ. જનરલ ઝર્નલ. સીધું બોલશો તો ભેગો થઈ જાય. જર્નલ જર્નલ થઈ જાય. એટલે હું શબ્દ બોલું જનરલ ઝર્નલ. અથવાનું બીજું નામ છે જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર. એટલે હું સર 11-12 માં એક આવ્યો તો ખાસ નોંધ. નથી આવ્યું કાંઈ નહીં, હું બીજું નામ બોલો આવડે. પેટા નોંધ. પેટા નોંધમાં ખરીદી, ખરીદ પરત, વેચાણ નોંધ, વેચાણ પરત. આવું આવ્યું હતું ને ક્યાંક. કેશ, કેશ બુક, રોકડ મેળ, રોકડ ને લગતા ક્યાંક પાછળમાં 3 આવ્યા. 1 ખાના વાળો રોકડ મેળ, 2 ખાના વાળો રોકડ, 3 ખાના વાળો. યાદ છે? અને પછી એક ઓર નામ આવ્યું હતું ખાસ નોંધ. ખાસ નોંધ આવ્યું તો યાદ નહીં હોય તો હું બોલું છું. કોઈ પ્રોબ્લેમ, મારે એકડે એકથી ભણાવવાનું છે. આ ખાસ નોંધને ઇંગ્લિશમાં બોલે જર્નલ પ્રોપર અથવા જનરલ જર્નલ. આ બધું કેમ બન્યું ની સમજાવો, ધ્યાનથી જો. 1 મિનિટ ખાલી. આ જે કહું છું ને અહીંયા લખવાનું છે. આ ક્લોઝિંગ એન્ટ્રી, ટ્રાન્સફર એન્ટ્રી આ લખે, આ લોકો લખે. પણ સર આમાં લખે હું અને જો ફોર્મેટ આ બનાવે છે. આ હવે આ ફોર્મેટ બનાવે છે. ધ્યાનથી બોલો જો એટલે હમણાં દેખાય બધું ધીમે ધીમે. ચલો, 2 બાદનો સરવાળો મેચ કરવા ઘટે છે ક્યાંય? આ વેજીસ ખાતામાં સરવાળો ઘટે છે ક્યાંય? કઈ બાજુ ઘટે છે? કઈ બાજુ? તો હું લખીશ જો ઘટે છે ક્રેડિટ એટલે 2. કયા ખાતામાં ઘટે છે? વેજીસ ખાતામાં. કેટલા ઘટે? સરવાળો જમા બાજુ 5000. તો આમ લખીશ અને લખીશ જર્નલ નું શું થાય? લેઝર પોસ્ટિંગ. જેનો જર્નલ લખે એનો શું થાય? લેઝર. કરો લેઝર પોસ્ટ. વેજીસ ખાતામાં ક્રેડિટ બાજુ. બોલો સામેનું નામ બાય ટ્રેડિંગ અકાઉન્ટ. આને કહેવાય ક્લોઝિંગ એન્ટ્રી અથવા ટ્રાન્સફર એન્ટ્રી. આવું થાય 5000. જોજો હવે દેખાય. બીજું પોસ્ટિંગ ક્યાં? તો તમે 11-12 માં બોલતા વેપાર ખાતું અને ખાતું બોલતા. અને ખાતાને 2 બાજુ હોય, ઉધાર બાજુ, જમા બાજુ. દેખાણું થોડુંક? કરો લેઝર પોસ્ટિંગ. જો ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. બોલો સામેનું નામ. હા, જો આવ્યું વેજીસ. બધું ફોર્મેટ બનવા. બનો ને ફોર્મેટ. આવું બનશે. ચલો ઓર જોઈ. બોલો પરચેસ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતાની બેલેન્સિંગ નો થાય. નોમિનલ ખાતાનું શું થાય? ક્લોઝ અથવા ટ્રાન્સફર એન્ટ્રી. ચલો ટ્રાન્સફર કરવા. ક્યાં ઘટે? સરવાળો મેચ કરવા. કયા ખાતામાં? પરચેસ. તો લખ્યું 2 એટલે જમા. પરચેસ કેટલા ઘટે છે? 10000. તો 10 ક્યાં લખશો? આ વેપાર ખાતામાં, ટ્રેડિંગ ખાતામાં, ડેબિટ બાજુ 10000. ચલો કરો લેઝર પોસ્ટ. 2 એટલે જમા બાજુ, પરચેઝમાં સામેનું નામ બાય ટ્રેડિંગ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 10000. ચલો જોજો. ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ પરચેઝ. જાવી ગયો. કેટલા રૂપિયા? 10000. બોલો ક્યાંય કાચો સરવૈયો બનાવ્યું? કાચા સરવૈયા વગર વાર્ષિક હિસાબ તૈયાર કરી દીધા. તો વાર્ષિક હિસાબ તૈયાર કરવાની કેટલી રીત? 2 રીત, જે 11-12 માં શીખાતા. કાચા સરવૈયાને મદદથી. અને અત્યારે મેં જે શીખવાડ્યું ને એને કહેવાય ક્લોઝિંગ એન્ટ્રીની મદદથી. કોની મદદથી? હા, તો તમારે જો આવતું હતું ભણવા, ખાસ નોંધમાં આવ્યું તો. પણ ખબર હોય કે ન ખબર હોય, આવી રીતે હોય આખો. ચલો એક ખાલી નાનો પોઈન્ટ કહી દઉં. એક આ બી ક્યાંક ખાતું છે. આ કયું ખાતું?
ખાતાનો પ્રકાર, નોમિનલ ખાતાની બેલેન્સિંગ ન થાય, ક્લોઝિંગ એન્ટ્રી વડે ટ્રાન્સફર એન્ટ્રી કઈ બાજુ ઘટે છે? ડેબિટ સાઈડ. જસ્ટ ખાલી 3 મિનિટ વધારે ટાઈમ નહીં લો, બરાબર છે? કારણ કે હું ફોન નથી રાખતો એટલે સ્ટુડન્ટ લોકો મને રિમાઇન્ડર કરાવે. જેવો સમય પૂરો થાય એટલે મારી હેલ્પ કરે, પાણીની બોટલ પાડે, 5 વાગ્યા જાઓ, ટાઈમ જો 5 માં 2 મિનિટની વાર છે, ત્યાંથી કોઈ પાણીની બોટલ પડી, હાલો મારે પાણી પીવા જવું છે, સર તમારો ટાઈમ પૂરો થયો. અડધા જોર જોરથી બગાહા ખાય, અડધા જાણી જોઈને આમ આમ કરે, આમ કે જો આ કેટલા વાગ્યા. બહુ બધી ટેકનિક છે, બધી ટેકનિક ઓળખી છે તો જસ્ટ ખાલી 5 મિનિટ પછી છૂટા કરી દઉં છું તમને. ચાલો, તો સેલ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો એ લખીશ સેલ અકાઉન્ટ ડેબિટ. રૂપીસ પ્રમાણે કેટલા ઘટે છે? 14,000. આ બી બંધ થાય ટ્રેડિંગમાં 14,000. જેવો અહીંયા સામેનું નામ લખીશ ટુ ટ્રેડિંગ, ટૂંકમાં આ ખાતું બંધ થઈ ગયું અને આ ખાતાની રકમ મેં ફેરવી નાખી. સેલ ખાતાને સરખું થઈ જાય ને ટોટલ, તો બંધ થઈ ગયું. બે બાદનો ટોટલ બંધ મેચ થઈ જાય તો ખાતું શું થઈ ગયું કહેવાય? બંધ. અને એના રૂપિયા મેં ફેરવી નાખ્યા. ક્યાં ફેરવી નાખ્યા? સેલમાંથી ટ્રેડિંગ ખાતા. ટ્રેડિંગ ખાતા જમા બાજુ, બોલો સામેનું નામ સેલ, તો મળ્યું પાછું ફોર્મેટ બનવા. જાવી ગયું સેલ, બની ગયું ને ફોર્મેટ. તો એક્ઝામમાં વારે વારે આવતો ક્વેશ્ચન છે એ બી મેં અહીંયા લખી દીધો છે. આ થિયરી સમજાવું બધી છે, દાખલા નથી ભણાવતો. ઇટ શુડ બી નોટેડ ધેટ, ધ્યાનમાં લેજો કે નોમિનલ અકાઉન્ટ આર નોટ બેલેન્સ. બેલેન્સિંગ ના થાય તો એનું શું થાય? તો ગેસ ધ બેલેન્સ ઇન ધ એન્ડ, વર્ષના અંતેની જે બાકી છે ને એને હું કરી નાખો? ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કરો? પ્રોફિટ એન્ડ લોસ. ટ્રેડિંગમાં આવતું હોય તો ટ્રેડિંગ, પ્રોફિટ લોસમાં આવતું હોય તો પ્રોફિટ લોસ. અને કોની બેલેન્સિંગ કરજો? ઓનલી, ઢોસા નથી, ખાલી ઓનલી છે. ઓનલી રિયલ અકાઉન્ટ એન્ડ પર્સનલ અકાઉન્ટ આર બેલેન્સ. જો આપણે બેલેન્સ આ બેલેન્સ કરી જો, તો આ કેશની બેલેન્સ કરી, રિયલ ખાતું, કેપિટલ કયો ખાતો? પર્સનલ. પણ જો આ નોમિનલ ની મેં બંનેની શું કરી દીધી? બંનેની બેલેન્સિંગ ન કરી, ક્લોઝિંગ એન્ટ્રી. તો સર અમને તો 11-12 માં બેલેન્સ કરાવતા, તો એ સાચું હતું ને અધૂરું હતું? પૂરું શું છે એ બોલી દો. જો ધંધામાં સબસિડરી બુક રાખતા હોય, સબસિડરી બુક રાખતા હોય, શું રાખતા હોય? સબસિડરી બુક. માત્ર તો જ જો સબસિડરી બુક રાખતા હોય, માત્ર તો જ રિયલ અને પર્સનલ ખાતાની બેલેન્સ થાય અને નોમિનલની બેલેન્સ થાય નહીં. પણ જો સબસિડરી બુક ન રાખતા હોવી તો ત્રણેયની બેલેન્સ થાય, રિયલ, પર્સનલ, નોમિનલ. હવે આ બોલો એ કઈ ખબર નહીં પડે તો એના પછીનું ચેપ્ટર બન્યું છે. જ્યાં ખબર નહીં પડે એના આખા ચેપ્ટર છે. જે શબ્દો હું બોલું ન ખબર પડે એના આખા ચેપ્ટર રાખ્યા છે આપણે. ટેન્શન નકો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમને. ઓકે, તો અહીંયા હું આ સ્ટોપ કરું છું. એટલું ચાલો.